એક રામદેવજી મહારાજની વાણી કરી પછી મારી વાણીને વિરામ આપું અને થોડીક વાત કરી દઉં રામદેવજીની અને સંતવાણી પછી એક ભજન કરી અને પછી મારી વાણીનો વિરામ આપું. એ વાત કરીને પછી ભજન ચાલુ થાય ને તો મોજ આવે તો વરી જાય. કારણ કે નાણું તો કદાચ કાલે આપણે સુરેન્દ્રનગર જઈશું તો મળી જાય, પણ આવું ટાણું ઘડીકમાં નહીં મળે. પછી ઘણા એમ થાય કે આપણે દર વર્ષે કરવી જ છે ને, પણ આવતા વર્ષમાં પછી આપણે હોય તે ન હોય એટલે આ ટાણું નહીં મળે. રામદેવજી મહારાજ નો એક પ્રસંગ કહી દઉં તમને. રામદેવજી મહારાજ જ્યારે એમને સ્વધામ જવાનું થયું ને ત્યારે એમના કુટુંબને ભેળું કરી અને રામદેવજી મહારાજ કહે છે કે હવે મારો સમય થઈ ગયો અને મારી તૈયારી કરો, મારે સમાધિ થવાનું છે. પણ જગત તમને ગમે કે પણ સમાધિ ખોલવાની વાત ન કરતા, કારણ કે હરભુજી એમના માસીના દીકરા ભાઈ થાય. હરભુજીને વચન આપ્યું હતું કે હું તમને મળ્યા સિવાય જઈશ નહીં. હવે મળી હક્યા નહીં અને જવાનો સમય થઈ ગયો. જોકે રામદેવજી મહારાજના ઉપાસકો તમારા અહીં ઘણા છે, એટલા માટે રામદેવજીની મહારાજ એટલા માટે વાત કરવી છે. હરભુજીને મેં વચન આપ્યું છે એને મળવા મારે જવું પડશે, અને કોક જો આમને વાત કરશે ને તો મારી સમાધિ આવડા ખોદવાના. એટલે એમને અગાઉ ચેતવા કે દુનિયા તમને ગમે કે પણ મારી સમાધિને એબ ખોલતા નહીં. હવે આ ટાઈમ થઈ ગયો એટલે સમાધિ અપાઈ ગઈ અને ઉડતી ઉડતી વાત હરભુજીના કાને પડી કે રામદેવજી સમાધિ થઈ ગયા. હરભુજી ના પાડે છે, કોઈ દી બને જ નહીં. એ કે પણ અમે અહીંયા હતા, એ કે વાત ખોટી, એ તો વચનનો સિદ્ધ પુરુષ છે, વચનનો પાકો માણા છે. એ મને કીધું છે મળ્યા સિવાય જઈશ નહીં, કોઈ દી જાય જ નહીં. એ કે પણ અમે ન્યા જ હતા અને અમે મોટી માટી નાખી છે. એ કે વાત બધી બરોબર, પણ હું અહીંયા જઉં અને પછી પાકો કરું પછી ખબર પડે, ત્યાં સુધી ન ખબર પડે. અને હરભુજી ત્યાંથી ઘોડા ઉપર બેહી અને નીકળે છે. બગડતા ધમા કરતો ઘોડો આવ્યો અને રણુજાના સીમાડે આવ્યા ને તો રામદેવજી મહારાજના ઘોડા ચરે છે અને રામદેવજી મહારાજ સાઈડે બેઠા છે. હરભુજી અહીંયા આવી અને બે જણા બથું ભરીને ભેટ્યા અને હરભુજી વાત કરે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. અને રામદેવજી મહારાજે વાતનો ઓળો ટોળો કરી નાખ્યો કે ભાઈ આ તો જગત છે, ગમે બોલે. બે આપણે કહુંબો ઘણા ટાઈમથી પીધો નથી, તું કહુંબો બનાય, આપણે કહુંબો પીવો છે. બે જણા કહુંબો પીધો અને કહુંબો પીધા પછી રામદેવજી મહારાજ હરભુજીને કહે છે અમલની ડાબલી, રતન કટોરો અને ગેડીઓની જે વસ્તુ સમાધિમાં મૂકી હતી એ વસ્તુ રામદેવજી હરભુજીને આપે છે. એ કે તમે ગામમાં જાઓ. હવે આ ગામમાં આવ્યા ને આખો ડાયરો શોકગ્રસ્ત બેઠો. હવે બધા વિચાર કરે કે ભાઈ જો ભાઈ વિવેક ઘોડા ઉપર ચડીને હાલ્યો આવવાના શરમ નહીં આવતી હોય. એટલે અહીંયા